ભરૂચના વોર્ડ નંબર 7ના સુથિયાપુરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડના કામનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ વિવિધ મહોલ્લાના લોકોને ગટર લાઇન અને માર્ગને લઈ પડી રહેલ અગવડને ધ્યાનમાં રાખી 73.57 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। જે ગ્રાન્ટમાંથી સુથિયાપુરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ બનાવવામાં આવનાર છે। જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસીના રોડના કામનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ બનશે તો લોકોની સમસ્યા દૂર થવા સાથે એસટી ડેપોથી દાંડિયા બજાર સુધીનો માર્ગ ડામર રોડ બનાવવામાં આવનાર હોવા સહિત આ વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવામાં આવશે। લગભગ 73,57,000 રૂપિયાના ખર્ચે આ કામ આજથી શરૂ થશે અને થોડા મહિનાઓમાં પૂરું થશે। આ વિસ્તાર ભરૂચનો જૂનો વિસ્તાર છે, ખૂબ કન્જસ્ટેડ છે, જગ્યા કરતાં મોટી સંખ્યામાં વસ્તી પણ અહીંયા છે, પરંપરાગત રીતે ભરૂચ સાથે જોડાયેલા લોકો છે। અહીંયા જીયુડીસીની જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ છે, ભરૂચનો નગરપાલિકાનો મોટો પ્રોજેક્ટ, એની લાઇન નાખી દેવામાં આવી છે, ડોર ટુ ડોર કનેક્શન આપી દેવામાં આવ્યા છે। એનું પાણી ટ્રીટ થઈને અત્યારે એસટીપી પ્લાન્ટમાં ટ્રીટ થઈને નદીમાં જાય છે ચોખ્ખું થઈને। સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટે અને ઘર વપરાશનું પાણી પણ આ ડ્રેન સાથે જોડીને આ વિસ્તારને વધુ સ્વચ્છ કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને એના ઉપર આરસીસી રોડ પણ થશે અને જેના કારણે આ વિસ્તારના લોકોને એનો લાભ મળશે। એસટી ડેપોથી આ જે દાંડિયા બજારનો આખો મેઇન રોડ છે એ પણ થોડો જર્જરિત છે, એને પણ સરખો કરવાની જરૂર છે। એને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ એના ઉપર પણ ડામરનું કાર્પેટિંગ કરવાનો નિર્ણય લીધો છે। જે આ કામ પૂરું થશે કે તરત જ શરૂ કરવામાં આવશે, જેના કારણે આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે।